તો દોસ્તો આજના સૌથી મોટા સમાચાર જોઈએ તો સૌરાષ્ટ્રમાં 7 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સિઝનમાં 60 ઇંચ સુધી વરસાદ પડી શકે અને ચંદ્રમામાં કુંડાળુ અને ભારે પવનના આધારે વંથલીના રામણીક વામજા દ્વારા આગાહી કરવામાં આવી છે। તો મિત્રો છેલ્લા 12 વર્ષમાં આ વર્ષે ચોમાસાની સૌથી નબળી શરૂઆત થઈ, જેમાં 30 જૂન સુધીમાં રાજ્યમાં સરેરાશ 28 મિલીમીટર વરસાદ અને 52 તાલુકા કોરા ધાકડ જોવા મળ્યા છે અને પાક પાણીની ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો ચાંદી 4070 રૂપિયા ઘટીને 2.21 લાખ પ્રતિ કિલો પર આવી છે, જ્યારે ઓલ ટાઈમ હાઈથી 1.65 લાખ ઘટી 10 ગ્રામ સોનું આજે 1852 ઘટીને 1.40 લાખ થયું છે। તો મિત્રો રામ મંદિર ચોરીમાં આરોપી અવિનાશના ઘરે મંદિરની પેટી મળી આવતા લખ્યું હતું રામ રાજ્ય કોષ, QR કોડ પણ ચોંટાડેલો હતો અને 400 ખાનગી સુરક્ષા કર્મીઓ પણ તપાસની રડારમાં છે। તો મિત્રો યુવતીને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચનાર ફાર્મ હાઉસમાંથી ઝડપાયો છે। અન્ય યુવતીને જીપ પર ડામ આપતો વિડીયો બતાવીને ડરાવીને લગ્ન કર્યા અને અન્ય બેની શોધખોળ ચાલુ છે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો નકલી આંગણીયા પેઢી પકડાઈ છે, જેમાં રૂપિયાના બંડલમાં માત્ર કાગળ પહોંચ્યા હતા। સુરતના સસરાએ બેંગ્લોરમાં 40 લાખ રૂપિયા મોકલ્યા અને જમાઈને મળ્યા કાગળના બંડલ, જેમાં 5ની ધરપકડ પણ કરવામાં આવી છે। તો મિત્રો ગોધરામાં નમો સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનથી સ્વચ્છતાનો સંકલ્પ દૃઢ બનાવવામાં આવ્યો છે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો વલસાડમાં મોબાઈલ હેલ્થ યુનિટ 2 વ્હીલર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી, જ્યારે અંતરિયાળ ગામોમાં આરોગ્ય સુવિધા ઘર આંગણે પહોંચાડવામાં આવશે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો LCBએ પાથાવાડા વિસ્તારમાં દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે, જેમાં બલેનો ગાડીમાંથી 3.5 લાખના દારૂની સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી છે। તો મિત્રો હથિયાર સાથેનો વિડીયો વાયરલ કરનાર યુવક ઝડપાયો છે, જ્યારે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસની કાર્યવાહી દ્વારા આ યુવાનને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો છે। તો મિત્રો સંખેડાના લુદ્રાણા ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ NH56ના કામમાં પાણી નિકાલની વ્યવસ્થાના અભાવે ગ્રામજનો મુશ્કેલીઓમાં મુકાયા છે। તો મિત્રો સુરતમાં સિટી બસ સ્કૂલ બસમાં ઘૂસી ગઈ અને સિંગણપુરમાં પૂરપાટ દોડતી બસનો ધડાકાભાર અકસ્માત થયો છે, જેમાં 2 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા અને બાળકોની બૂમાબૂમ વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો રાજકોટમાં 8894 વિદ્યાર્થીઓએ ભણવાનું ડ્રોપ કરી દીધું છે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે શિક્ષણ વિભાગે ઊંધા માથે 6695 છાત્રો અન્ય જિલ્લા કે રાજ્યમાં માઇગ્રેટ થઈ ગયા છે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો સોમનાથમાં GST વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે। 4થી વધુ ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે શહેરની વિવિધ હોટલ ગેસ્ટ હાઉસમાં ચેકિંગ હાથ ધર્યું છે, જેમાં ટેક્સ ચોરીની તપાસ હાથ ધરવામાં આવી છે। સુરતના ગોપીપુરામાં મોટી દુર્ઘટના ટળી, જર્જરિત મકાનમાં સીડી ધરાશયી થતા વૃદ્ધા પહેલા માળે ફસાયા હતા, જેમાં ફાયર વિભાગે લેડર લગાવી ખભે ઉચકીને દિલ ધડક રેસ્ક્યુ કર્યું હતું મિત્રો। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો અરવલ્લી જિલ્લામાં શામળાજી સરહદે ઇનોવા કારમાંથી દારૂ ઝડપાયો છે, જ્યારે પોલીસે ફિલ્મી ડબ્બે પીછો કરીને 7.92 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો અમીરગઢમાં સોના ચાંદીની દુકાનોમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ જોવા મળ્યો, જેમાં 5 બુકાનીધારી CCTVમાં કેદ થયા છે અને પોલીસે તપાસ હાથ ધરી છે। તો મિત્રો વડોદરાના સેવાસીમાં 2 દિવસથી ગુમ થયેલ યુવકનો મૃતદેહ તળાવમાંથી મળ્યો। 3 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી અને પોલીસે તેની ફરિયાદ હાથે ધરી છે। તો મિત્રો ભરૂચમાં યુવાનનો ગળે ફાંસો ખાઈ આપઘાત, પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ માટે ખસેડ્યો છે અને આપઘાતનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો માતા પુત્રએ ઘરના મોભીની હત્યા કરી અને લાશને સીડી પરથી ફેંકી, ત્યારે પાડોશીઓએ સામે અકસ્માતનું નાટક કર્યું અને જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ કેસની દિશા બદલી નાખી છે।
તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો પહેલા બસે કારને ટક્કર મારી અને એક પછી એક વાહનો અથડાયા. વડોદરાના ફંતેગજ બ્રિજ પર એક સાથે 10 વાહનો અથડાતા અકસ્માત અને 1 કલાક વધુ સમય ટ્રાફિક જામ સર્જાયો. તો મિત્રો વાપીમાં 6 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. આગામી 12 કલાકમાં ગુજરાતનો દરિયો તોફાની બની શકે અને જાફરાબાદ, તલાલા, કેશોદ અને વંથલીમાં મેઘમહેર જોવા મળી અને જમ્મુ કાશ્મીરમાં વાદળું ફાટ્યું. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો વલસાડ પેટ્રોલ પંપ પર આગનો બનાવ બન્યો છે. રિફિલિંગ સમયે શોર્ટ સર્કિટથી મોટરમાં મોટો ભડાકો જોવા મળ્યો, જ્યારે ભારે અફરાતફરી વચ્ચે ફાયર બ્રિગેડે આગ બુઝાવી છે. તો મિત્રો વીજ પોલના વળતર મુદ્દે કેબિનેટમાં ચર્ચા જોવા મળી. ખેડૂતોને વધુ વળતર આપવા મંત્રીઓનો મંત અને અંતિમ નિર્ણય પહેલા ખેડૂત આગેવાનો સાથે બેઠક યોજાશે. તો મિત્રો યુપીએસસી પ્રિલિમની તૈયારી કરતા ઉમેદવારોને દર મહિને 4000ની સહાય આપવામાં આવશે. પ્રિલિમ, મેઇન અને ઇન્ટરવ્યૂ ક્લિયર કરનારને 1.55 લાખ સુધીની સહાય આપવામાં આવશે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.